ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટીક બ્રિજ છે સુદર્શન સેતુ। આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે। આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। 2.32 કિલોમીટર લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે। આ 4 લેન સિગ્નેચર બ્રિજની બંને સાઈડ 2.5 મીટરનો પેડેસ્ટ્રીયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે, જેને આસ્થા સેતુનું નામ આપવામાં આવ્યું છે। કોરિડોર પર પથ્થરના સ્લેબ પર ગીતા જ્ઞાનની કોતરણી કરવામાં આવી છે। દ્વારકા અને બેટ દ્વારકાની વર્ષે 20 લાખથી વધુ લોકો મુલાકાત લે છે। જ્યારે લોકો દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે તેઓ બેટ દ્વારકા જરૂરથી જાય છે। જોકે અત્યાર સુધી બેટ દ્વારકા બોટ મારફતે જ જવાતું હતું, પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા પગપાળા અને વાહનો મારફતે પણ બ્રિજ ઓળંગી બેટ દ્વારકા જઈ શકાશે। અહીં આવતા પ્રવાસીઓ માટે ઓખા તરફ 24,000 ચોરસ મીટરમાં પાર્કિંગની વ્યવસ્થા, જ્યારે બેટ દ્વારકા બાજુ 16,000 ચોરસ મીટર મુખ્ય અને 1400 મીટર વીવીઆઈપી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। આવી જ માહિતી સાથે અપડેટ રહેવા આપ જોડાયેલા રહો અર્બન ગુજરાત સાથે।